હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 7:28 થઈ ગઈ છે. 7:28 થઈ ગઈ છે, પણ આપણે ભાઈ 6:30 વાગ્યાના એડિટિંગ કરવા બેસી ગયા છીએ સવારના વહેલા. અત્યારે હું તમને બતાવું ભાઈ, એડિટિંગ આપણું ચાલુ જ છે. જોઈ લો, હું તમને બતાવું. અને ભાઈ વાતાવરણ બતાવું ને તો અત્યારમાં તડકો થઈ ગયો. જો 7:30 જો વાદળા પણ છે અને તડકો પણ થઈ ગયો છે. તો ચાલો તમને બતાવું કે આપણે એડિટિંગ અત્યારમાં ચાલુ છે. જો એડિટિંગ કરી નાખ્યું છે, મર્જ થાય છે બધા પાર્ટ. જોઈ લો 3% થયું છે હજી. જો અને વાયગાની વાત કરીએ 7:29 જોઈ લો. અત્યારમાં આપણે એડિટિંગ ચાલુ કરી દીધું છે ભાઈ. એડિટિંગ બહુ બધા પાર્ટ બાકી હતા એડિટ કરવાના. તો મતલબ કે બધા દિવસના અલગ અલગ એડિટ કરવાના બાકી હતા. તો એડિટિંગ થઈ જાય પછી આપણે બીજું બધું કામ કરશું. હજી આપણે એડિટિંગ કરવાનું જ છે. તો ફેમિલી, આપણું એડિટિંગ ચાલુ છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ 9:42 થઈ ગઈ છે. આપણે મંદિરે પણ જઈએ એવા છીએ. અને જો ભાઈ ભૂખ લાગી ગઈ ને તો બેન જો ભેળ બનાવી નાખી છે. ફેમિલી 10 વાગી ગયા છે. 10:21 થઈ ગઈ છે. અને આપણો વિડીયો થઈ ગયો છે અપલોડ. જે પણ લોકોને જોવાનું બાકી હોય તો જલ્દીથી જઈને જોઈ આવો. વિસનેમ બ્લોગ્સમાં 10 વાગે અપલોડ થાય છે. હમણાં બ્રેક હતો 10 દિવસનો, 8-10 દિવસનો. અત્યારે પાછા બધા વિડીયો આવશે લાઈનમાં. તો ચાલો, દરરોજના દરરોજ વિડીયો અપલોડ થશે. તો જે પણ લોકોને જોવાનું બાકી હોય જોઈ આવો. અને જે લોકોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ચેનલને ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી નાખો. તો જો 12 વાગી ગયા છે. અને જો જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ. રવો બનાવે, રવો શીરો. હા, શીરો રવો કે શીરો, તમે બેમાં પેલા બેમાં તે નક્કી કરી લો હું બનાવીશ. રવો જ બનાવે. મેં રવો જ બોલ્યો. હું મમ્મીએ કીધું શીરો એમ. જો રવો બને છે મસ્તીનો. તૈયારી થઈ ગઈ. બેન બનાવવા માંડ્યા છે. કેમ ઠેકડા મારે જો. તો આપણે બે ગયા છીએ જમવા. જો રવો. તો ફાઇનલી ફેમિલી, આપણે મસ્ત મજાનું જમી લીધું છે. અને હવે આપણે કરવાનું છે થોડીક વાર આરામ. અને પછી પાછા વિડીયો એડિટિંગ કરવાના છે. વિડીયો એડિટિંગ કરવાનું પાછું ચાલુ કરી દેવાનું છે. અને ભાઈ વિડીયો એડિટિંગ પૂરું થાય એટલે પછી પાછો હજી બસવાળા વિડીયો પણ બાકી છે, એ પણ એડિટ કરવાના છે. તો લગભગ આઈ થિંક આજે સાંજ સુધીમાં તો પૂરું થાય તો થાય, નહીં તો કાલ પડી જશે. તો ચાલો થોડીક વાર આરામ કરીએ અને પછી પાછા વિડીયોને કરીએ એડિટિંગ કરવાનું ચાલુ. તો ફેમિલી, આપણે મસ્ત મજાના ભાઈ જાગી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. 6:55 થઈ ગયા. એટલે જાગ્યા તો 6 વાગ્યાના છીએ. આજ મોડા સૂતા હતા. 6 વાગ્યાના જાગ્યા છીએ. જો ભાઈ વાતાવરણ જો વાદળા થઈ ગયા. ખા જો આવું મસ્ત મજાનું કંઈક વાતાવરણ છે. જો અને અહીંયા જો પથારી થઈ આવી ગઈ. પવન પણ એટલો છે. જો આવું મસ્ત મજાનું કંઈક વાતાવરણ છે. ટાંકો જોઈ લઈ. 3 કાપા છે કરો. ચાલો પછી ચાલુ કરશું. અને એ પહેલાં ભાઈ નેટ આપણું બંધ થઈ ગયું છે. કોમ્પ્યુટર બંધ થઈ ગયું હતું, એ ચાલુ કર્યું અત્યારે જાગીને. પછી નેટ બંધ થઈ ગયું છે. અને ફોન કર્યો છે. હમણાં નેટ ચાલુ થાય એટલે પછી આપણે બધું કામ કરીએ. જો અહીં સિરિયલ જો સિરિયલ જોવાનું છે. હે હા પડે છે. શરમ છે જરી કઈ નથી તો કાંઈ. તો ફેમિલી, સાંજના 8:01 થઈ ગઈ છે. 8 વાગી ગયા છે. અને આપણે લેવા જવાનું છે મંચુરિયન. આપણને ખાવાની ઈચ્છા થઈ જાય તો ચાલો લઈ આવીએ. ક્યાં જઈએ છીએ એ પણ બતાવું.
બનતું હોય એ પણ બતાવું ને લઈને આવીને ઘરે આપણે જમવા બેસીએ એ પણ બતાવું. તો ચાલો આપણે જવાનું છે મંચુરિયન લેવા માટે. તો અત્યારે નીકળીએ છીએ ઘરેથી. આપણે જવાનું છે લલિતા ચોકડી, એટલે કે અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ છે. મતલબ એટલે ગાડી લઈને પણ જઈ શકીએ, પણ આપણે જવું છે ચાલીને, કારણ કે એ બાને ચલાઈ જાય અને મજા આવે. તો ચાલો આપણે જઈએ છીએ મંચુરિયન લેવા માટે. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ મંચુરિયન લેવા જવા માટે. અત્યારે પહોંચવા આવ્યા છીએ. તો 5-1 મિનિટમાં આપણે પહોંચી જઈશું અને પછી તમને બતાવું ભાઈ કઈ રીતે બનાવે છે, શું છે બધું. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ મંચુરિયન લેવા. જો આપણું મંચુરિયન બનવાનું ચાલુ થઈ ગયું છે અને ટ્રાફિક જોવો ભાઈ. જો અહીંયા મંચુરિયન બનવાનું ચાલુ થઈ ગયું છે. भी डाल देंगे कल यूट्यूब में आ जाएगा। अंदर में डाल दूंगा। कौन से चैनल में आएगा बोलना, मुझे देख लीजिए। તો ફેમિલી આપણે મંચુરિયન લઈને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો પપ્પાની એ લોકો બધા આવી ગયા હશે, આપણે સીધું જમવા જ બેસવાનું છે. તો થોડીક જ વારમાં આપણે ઘરે પહોંચી જઈશું, 10 મિનિટમાં. 10 મિનિટ જેવો પણ ટાઈમ નહીં લાગે. 10 મિનિટમાં આપણે પહોંચી જઈશું ઘરે. અને ઘરે જઈને પછી આપણે તમને બતાવું ભાઈ મંચુરિયન. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. જો ભાઈ મંચુરિયન. તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 9 વાગી ગયા છે. આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે જવું છે આપણે ધાબા ઉપર. ભાઈ ઠંડો પવન છે, અહીંયા નીચે ગરમી છે. જો નીચે ગરમી એટલી છે. આપણે જઈએ છીએ અત્યારે ધાબા ઉપર. ધાબા ઉપર થોડીક વાર બેસશું પછી પાછા નીચે આવશું. ઓકે, તો ચાલો થોડીક વાર જઈએ ધાબા ઉપર. તો ફેમિલી આપણે મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને વાગ્યા છે 10:30. એટલે આપણે હવે જવાનું છે સૂવા માટે. મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. તો ચલો આપણી આવો કંઈક આખો દિવસનો બ્લોગ હતો ભાઈ. આપણે એડિટિંગ ને એવું બધું હતું એટલે નોર્મલ બ્લોગ જ છે. તો ચાલો આ વિડીયોને કરવાનો છે આપણે અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.